નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સમા ઇન્ડોર સ્ટેડિયમમાં કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત દ્વારા આયોજિત પ્રેસિડેન્ટ કપ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના સમા ઇન્ડોર સ્ટેડિયમમાં કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત દ્વારા આયોજિત પ્રેસિડેન્ટ કપ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં રાજ્યભરના 150થી વધુ ખેલાડીઓએ ભાગ લઈ પોતાની રમત પ્રતિભા રજૂ કરી છે. ખાસ વાત એ રહી છે કે 5 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર હતું, પરંતુ અગમ્ય કારણોસર તે ન થતા આ વર્ષના પ્રથમ મહિને તેનું આયોજન કરવામાં આવ્યું છે. સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 12 આંતરરાષ્ટ્રીય કિક બોક્સરો સહિત વડોદરા, જૂનાગઢ, બનાસકાંઠા, સુરત, ભરૂચ અને વલસાડના ખેલાડીઓ જોડાયા હતા. સ્પર્ધા ખેલો ઇન્ડિયા મિશનને મજબૂતી આપે છે તેમ પ્રમુખ સિદ્ધાર્થ ભાલગરે જણાવ્યું છે. વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે, જેથી યુવા ખેલાડીઓને વધુ પ્રેરણા મળે. કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત દ્વારા ઓપન સ્ટેટ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ પ્રેસિડેન્ટ કપ 2025નું આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે અને ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સના પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેમ કે જૂનાગઢ, વલસાડ, ભરૂચ, સુરત, બનાસકાંઠા. સો આવા દૂર દૂરથી બધા ડિસ્ટ્રિક્ટ્સમાંથી પ્લેયર્સ આવ્યા છે. આ જે ચેમ્પિયનશિપ છે એ એક નેશનલ ઇન્ટરનેશનલ લેવલનું જે ટુર્નામેન્ટ્સ હોય છે, તો એ લેવલની આ ટુર્નામેન્ટ થઈ રહી છે અહીંયા. અને આખી ટુર્નામેન્ટ પેપરલેસ આપણે કરી રહ્યા છે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે પેપરલેસ આપણાને કરવાનું છે, ડિજિટલ ઇન્ડિયા કરવાનું છે, તો એના માધ્યમથી આખી ટુર્નામેન્ટ ડિજિટલી આપણે કરી રહ્યા છે, લાઈવ કરી રહ્યા છે. અને આ ટુર્નામેન્ટમાં જે બી વિનર્સ છે, તો નોર્મલી કિક બોક્સિંગમાં મેડલ્સ આપણે એનાયત કરતા હોઈએ છીએ, પણ આમાં આપણે ટ્રોફીઝ દ્વારા એમને સન્માનિત કરીશું, તો જેથી કરીને મેક્સિમમ પ્લેયર્સ મોટિવેટ થાય, પ્રમોટ થાય. અને લાસ્ટ ખેલો ઇન્ડિયા હમણાં જે થઈ લાસ્ટ મંથમાં, તો ત્યાં બી ગુજરાતનું ઘણું સારું પ્રદર્શન રહ્યું. ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગમાં ગુજરાતનું 2nd રેન્ક આવ્યો છે વેસ્ટ ઝોનમાં. તો કિક બોક્સિંગનું જે હમણાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ઘણા જે આ 3-4 વર્ષમાં આપણે જોઈ રહ્યા છે, તો ડે બાય ડે પાર્ટિસિપેશન વધી રહ્યું છે ટુર્નામેન્ટ્સમાં અને લોકોનો બહુ સારો સપોર્ટ આમાં મળી રહ્યો છે. ટોટલ 150 પ્લેયર્સ આમાં એલાઇટ પ્લેયર્સ બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેમાં ઘણા પ્લેયર્સ નેશનલ ચેમ્પિયનશિપ છે, ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ બી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો એવી રીતે ટોટલ 150 પ્લેયર્સ અરાઉન્ડ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.